આજરોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિજેતા અહીંયા આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનના કામો આ જોવા માટે આવ્યા હતા. એમાં રાજવાસણા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે. જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે એ પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. એની જે લંબાઈ છે રબર ડેમની 180 મીટર એની લંબાઈ છે. સાથે સાથે 3.5 મીટર ફ્રેશ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે. જે કુલ કમાન્ડ વિસ્તાર છે 3420 હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે. અને એમાં લાભિત ગામો જે 25 ગામો છે એ પૈકીના 10 ગામ બોદરીના છે અને 15 ગામ સંખેડા તાલુકાના છે. અને સાથે સાથે આજે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ 82.57 એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે. અને 30 મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે. એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય નહેરની જબુ ગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે. એમાં 47.53 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને 12 મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે. એમાં નાના સ્ટ્રક્ચરો જ્યાં ડીઓ હોય, બ્રિજ હોય, એમાં 159 જેટલા નાના સ્ટ્રક્ચરોનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે. આ મુખ્ય નહેરની લંબાઈ એ 16 કિલોમીટરની છે અને માયનોર થઈને 31 કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે. 32 જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને 1924 જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો 5298 એટલે કે 5300 હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે. એમાં સાથે સાથે 16 કિલોમીટર કેનાલ ઉપર ડામરના રસ્તાનું પણ નિર્માણ કર્યું જેથી કરીને આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે. એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કૂપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સમ્પ, સ્ટાફ ક્વાર્ટર્સ, એની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચલાવશે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે અને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજા એક અહીંયા હઠી પગલા ઉમરવા જૂથ પાણી પુરવઠા યોજના છે. એમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમ મળીને 52 ગામો જે થાય છે. એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવર સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય
અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી